આજે આપણે કોઈ પણ જાતની ચટણી કે સોસના ઉપયોગ વગર નાની નાની ભૂખ માટે ટેસ્ટી અને ચટપટી એવી મમરાની ચટપટી બનાવીશું. તો કંઈ ટેસ્ટી એવું ખાવું હોય ને અને વધારે મહેનત ના કરવી હોય, સાથે વધારે મસાલાઓ ના વાપરવા હોય, ત્યારે આ રેસીપી એકદમ પરફેક્ટ છે. એકવાર આ મમરાની ચટપટી મારી રીતે બનાવશો ને તો ગેરંટી છે કે ઘરમાં બધા તૂટી પડશે અને ખાવાની તો ખૂબ જ મજા પડશે. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા કોઈ પણ જાતની ચટણી કે સોસના ઉપયોગ વગર ચટપટી એવી મમરાની ચટપટી તૈયાર કરવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝની કાકડી લીધી છે, એક ટામેટું, એક ડુંગળી અને એક લીંબુ લીધું છે. સાથે થોડા લીલા દાણા અને એક તીખું લીલું મરચું લીધું છે. અને હવે આ બધાને અલગ અલગ મીડિયમ સાઇઝમાં ચોપ કરી લઈશું. હવે ફટાફટ મમરાની ચટપટી બનાવવા માટે અહીં આપણે એક બાઉલ લઈ લઈશું અને બાઉલમાં ચોપ કરેલી કાકડી ઉમેરીશું. સાથે ઝીણું કટ કરેલું ટામેટું પણ ઉમેરી દઈશું. એ જ રીતે ડુંગળીને પણ એકદમ ઝીણી એવી ચોપ કરીને ઉમેરી દઈશું. અને આપણે જે લીલું મરચું લીધું હતું તેને પણ બારીક સમારી લીધું છે, તો તે પણ ઉમેરી દઈશું. અહીંયા તમે તમારી તીખાશ પ્રમાણે લીલું મરચું વધારે કે ઓછું ઉમેરી શકો છો. હું અહીંયા બાળકો માટે ચટપટી બનાવી રહી છું એટલે લીલું મરચું થોડું ઓછું જ ઉમેરી રહી છું. ત્યારબાદ આપણે બાઉલમાં મમરા ઉમેરી દઈશું. અહીં મેં લગભગ 3 કપ જેટલા મમરા લીધા છે. અહીં મમરાને તમારે ક્રિસ્પી કરી લેવાના છે. મમરા જો ક્રિસ્પી ના હોય તો એને થોડા તમારે ડ્રાય રોસ્ટ કરી લેવાના, જેથી મમરા એકદમ ક્રિસ્પી થઈ જશે. અને હવે અહીં આપણે હલકા એવા મસાલા કરી દઈશું. તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ 1 પિંચ જેટલી હિંગ, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, એકદમ ચટપટા ટેસ્ટ માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું. બધા મસાલા મમરા સાથે સારી રીતે કોટ થઈ જાય એના માટે ફક્ત 1 મોટી ચમચી જેટલું સિંગ તેલ ઉમેરી દઈશું. ચટપટીમાં સિંગ તેલની ફ્લેવર એકદમ સરસ લાગતી હોય છે. અને પછી 1 મોટી સાઇઝના લીંબુનો રસ પણ ઉમેરી દઈશું. અહીં લીંબુ થોડું એવું ચડિયાતું રાખવાનું, જેથી કરીને એકદમ ચટપટો એવો ટેસ્ટી સ્વાદ આવશે. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. આ ચટપટીને વધુ ટેસ્ટી બનાવવા માટે જો ઘરમાં ખારી સિંગ હોય તો એના ફોતરા કાઢીને લઈ શકાય છે. સાથે દાળિયા પણ ઉમેરી શકો છો. તો અહીં આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં મસાલા ચણા દાળ ઉમેરી દઈશું. અને ઉપરથી ઝીણી પીળી બેસનની સેવ ઉમેરી દઈશું અને સાથે થોડા એવા લીલા ધાણા ઉમેરી દઈશું. અને હવે તરત જ આ બેને સર્વ કરો. ખાવાની એટલી મજા આવશે કે તમે એકવાર આ રીતે મમરાની ચટપટી બનાવશો ને તો મને જરૂર યાદ કરશો. અને મજાની વાત તો એ છે કે કોઈ પણ જાતના સોસ કે ચટણી વગર આ ચટપટી એટલી ટેસ્ટી લાગે છે કે તમે એકવાર બનાવશો ને 100% ગેરંટીથી કહું છું વારંવાર બનાવશો. તો આ રીતે એકવાર મમરાની ચટપટી જરૂર ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને મારી વિડીયોને વધારેમાં વધારે શેર કરવાનું તો ભૂલતા જ નહીં.